રહેશે. આ નીકળતી વખતે શાંતિ જાળવજો તેમજ વ્યવસ્થિત રીતે એક નંબર ગેટ પર વાહન લેશે. અંબાજી સ્ટેશનમાં પ્રવેશ કરતી વખતે માત્ર પ્રવેશ પાસની સાથે પોલીસની અનુમતિ લેશે. સાથે બાળકો સાથે આવશો નહીં. આ સાથે બાળકો તથા વડીલો પણ તેમની ખાસ સંભાળ રાખશે. સાથે મોટેરા સ્ટેડિયમની અંદર આવતા પહેલા પોલીસ ધ્યાન રાખશે. હેલો, કેમ છો અમદાવાદીઓ? તો આજે આપણે જીટી વર્સિસ સીએસકેની મેચ જોવા જઈ રહ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. હું તમને સ્ટેડિયમ અંદરથી બતાવીશ, અંદરનો માહોલ કેવો હોય છે એ પણ બતાવીશ. તો મારા જોડે બન્યા રહેજો, ખૂબ મજા કરશું આજના વ્લોગમાં. તો વોકિંગ કરતાં કરતાં આપણે હવે ગેટ નંબર 1 જોડે પહોંચવા આવ્યા છીએ. ગેટ નંબર 1 પર બહુ જ ભીડ છે અને તમે ચારેય સાઈડ જોશો તો ચારેય સાઈડ તમને યલો જર્સી વધારે જોવાશે, કેમ કે ચેન્નઈની લેગેસી MS ધોનીએ ક્રિએટ કરી છે અને તમે ગમે ત્યાં જાઓ ચેન્નઈની ફેન ફોલોઈંગ બધે મેચ જોવા આવે છે. ગેટ નંબર 1થી આપણે અંદર આવી ગયા છીએ અને તમે બહારથી જોઈ શકો છો મોટેરા સ્ટેડિયમ કેટલું સુંદર દેખાય છે. જેટલું બહારથી એટલું અંદરથી પણ સુંદર છે. જો તમે મોટેરા સ્ટેડિયમમાં ફર્સ્ટ ટાઈમ આવતા હોય તો 2-3 વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. પહેલું, મોબાઈલ સિવાય બીજું કંઈ અલાઉડ નથી, જેમ કે પાવર બેંક છે, બર્ડ છે, તમને બહાર જ મુકાઈ દેશે. બીજી વસ્તુ, જો તમારા સાથે કોઈ તમારી છોકરી, ફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ આવતી હોય તો અડધો કલાક પહેલાં જ આવો, કેમ કે ફોટોગ્રાફીમાં બહુ ટાઈમ નીકળી જશે તમારો. આ લાસ્ટ કાઉન્ટર છે, અહીંયા આપણી ટિકિટ ચેક થશે અને એના પછી આપણે મોટેરા સ્ટેડિયમની ઇનસાઇડ પહોંચશું. મોટેરા સ્ટેડિયમની ઇનસાઇડથી તમને કંઈક આવા વ્યૂઝ જોવા મળે છે. મેટ્રો જઈ રહી છે, સન પણ એકદમ મિડલમાં છે, તો ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે. તો હવે તમને ઇનસાઇડથી મોટેરા સ્ટેડિયમ બતાવીશ કે અંદરની સાઈડ થઈ કેવું છે અને એમ રોની અંદર આપણી ટિકિટ છે. તો આપણે પહોંચી ગયા છે મોટેરા સ્ટેડિયમની ઇનસાઇડ અને તમે જોઈ શકો છો કે કેવી પબ્લિક આવી રહી છે અને કેટલી ભીડ થઈ રહી છે. ધીરે ધીરે સ્ટેડિયમ ભરાઈ રહ્યું છે અને 1,35,000 કેપેસિટી ધરાવતું આ વર્લ્ડનું સૌથી બિગેસ્ટ સ્ટેડિયમ છે. ટોસ થાય અને પહેલાં માહોલ કંઈક આવો હોય છે, ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા હોય છે. મેટ હેનરી કહી રહ્યા છે કે આપણને રમાડતા નથી તો પ્રેક્ટિસ તો કેમ કરીએ. જ્યાં અહીંયા બેબી પ્રિવિસ ચેક કરીએ છીએ પીચ કે બેટિંગ નહીં તો બોલિંગ આજે કરવાની થાય છે. આશીષભાઈ, તમારા ચપ્પલ ત્યાં રહી ગયા હતા. ટાટાની નાની સફારી આવી ગઈ છે. ટોસનો ટાઈમ થઈ ગયો છે. હમણાં શુભમન ગિલ જો ટોસ ક્યાં ફેંકે છે, ચીટિંગ કરે છે એ ટોસ ફેંકી દીધો છે અને ચેન્નઈ ટોસ જીતી ગયું છે. જી હા, અને જીતીને બોલિંગ લઈ લીધી છે, કેમ કે બેટિંગ લેતા તો પબ્લિક આજ મારવા આવતી એટલે બોલિંગ લઈ લીધી છે. કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. 6, 5, 4, 3, 2, 1 મંડી પડો મારવા માટે. સોરી, હું તો ચેન્નઈને સપોર્ટ કરું છું આજની મેચમાં. મારી વાતને કંઈક વધારે સિરિયસ લઈ લીધી છે ને આ બે ચોંટી ગયા છે, પીચમાંથી ઉખડતા જ નથી. પાજી ફરીથી આવી ગયા છે, બોલ નાખ્યો, લાલચુ બોલ અને શુભમન ગિલે દેખાયો જ નહીં ને એમ્પાયર મળેલા છે, જોઈ શકો છો. વ્હાઈટ બોલ આપી દીધો છે. અહીંયા હુસેની મેથ્યુ શોટને કહી રહ્યો હતો કે તું બોલિંગ તો નાખતો નથી, બેટિંગ તારથી થતી નથી, તું મારી જગ્યા ખાઈ ગયો છે. આવી વાતો થઈ રહી છે. તો ટાયરનો બ્રેક પડી ગયો છે. અહીંયા ટાયરવાળી બધી પબ્લિક આવી ગઈ છે, ટીમ મેનેજમેન્ટ અહીંયા, અને ચેન્નઈવાળા નાચ કરી રહ્યા છે. શું કરવાનું, હારી રહ્યા છે તો બી નાચી રહ્યા છે. સ્કોર બહુ મોટો થઈ ગયો છે ધીમે ધીમે, અને તો પણ આ પંખાનું કામ કરી રહ્યા છે બધા. સ્પેન્સર જોન્સન કે આજે તો શિવમ દુબે કેચ પકડી જ લે છે અને પકડ્યો બી ખરી. બાકી કેચ છોડવામાં તો માસ્ટરી છે શિવમ દુબેની આ સિઝનમાં. 37માં 64 મારીને ભાઈ તો ગયા. હવે આવશે જોશ બટ્ટુભાઈ. પ્રશાંતભાઈ ફૂલ ઓન ચીલ મોડ. તો જોન્સનભાઈ ફરીથી આવી ગયા છે બોલ નાખવા માટે અને આ બોલ નાખ્યો અને હા ફરીથી ચોખ્ખો. શુભમન ગઈ
ટાઈમ પણ નહીં થયો અને જોશભાઈ ફરીથી ચાલુ થઈ ગયા છે. આ બીજો બોલ નૂરભાઈનો, આ ચોકો સુદર્શનભાઈ બોલ રોકાતા નથી. અને આ ત્રીજો બોલ અને આ સિક્સ મારી દીધી છે જોશભાઈએ. આઈ સુદર્શનની વિકેટ પડી ગઈ છે અને એના પછી આયા રાહુલ ત્રિબતિયા, પણ એ પણ એટલું ફાસ્ટ ભાગી ના શક્યા. ઋતુરાજના હાથે રનઆઉટ થઈ ગયા અને એક બોલમાં 0 રન મારીને એ પાછા પવેલિયન તરફ પાછા વળી ગયા છે. તો જોશભાઈની વિકેટ ઓલમોસ્ટ કહી શકીએ કે પડવાની જ છે અને 18.5મી બોલ શું એલબીડબ્લ્યુ આઉટ થશે. અને પિચિંગ આ નિયમમાં મને કંઈ જ ખબર નહીં પડતી, પણ નોટ આઉટ છે જોશભાઈ. ઇનિંગનો લાસ્ટ બોલ નાખાઈ રહ્યો છે અને આ પણ વિકેટ છે. તો 230 રનનો ટાર્ગેટ આવી ગયો છે સીએસકેને ચેસ કરવા માટે. શું ચેસ કરશે એ આપણે હવે જોઈશું. મિડ ઇનિંગ બ્રેકમાં તમારા બધાના મનમાં એક વસ્તુ તો હશે કે ત્યાં ગ્રાઉન્ડમાં શું ચાલતું હશે. તો ગ્રાઉન્ડમાં કંઈક આ રીતનું કામ થતું હોય, બ્યુ હટાવવાનું કામ થતું હોય છે, પીચ ઉપર લાઇનિંગ ને રોલરનું કામ પણ થતું હોય છે. તમે જોઈ જ શકો છો કે સપોઝ સ્ટાફ બિચારો કેટલો મહેનત કરતો હોય છે બ્રેક વચ્ચે. ચેન્નઈ સામે બેટ છૂટવાના ચાન્સ નથી. અને જો કોઈ તમને એવું કહેતું હોય કે સ્ટેડિયમની અંદર મેચ જોવાની મજા શું, તો સ્ટેડિયમની અંદર મેચ જોવાની મજા આ છે કે આ વસ્તુ તમને ટીવીમાં નહીં જોવા મળે. ટીવીમાં જોવા મળે તો પણ એ ફીલ નહીં આવે તમને. આ મિડ ઇનિંગ બ્રેક્સની અંદર લાઇટનિંગ શો છે, પછી ફાયરવર્ક છે, બધું તમને જોવા મળે છે લાઈવ. એવું તમને સ્ટેડિયમની અંદર, એમાં પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જે ફીલ આવે બેસ્ટ આવે. એન્ડ તમે સેમીફાઇનલ ફાઇનલ્સમાં જો મેચ જોવા આવતા હોય ને, તો એ તો તમને કોન્સેપ્ટ પ્લસ મેચ જોવાની ફીલ આપશે, કેમ કે સેલિબ્રિટીઝ વગેરે પણ આવતા હોય છે. હવે તમે શોની મજા માણો. બીજી ઇનિંગની શરૂઆત થઈ ગઈ છે અને આજે ન્યૂ ઓપનિંગ પેર એટલે કે મેથ્યુ શોર્ટ અને સંજુ સેમસંગ આવી ગયા છે પીચ ઉપર. સંજુભાઈ આજે ચાલ્યા તો બહુ મજા આવશે, ના ચાલ્યા તો ઘરે. પહેલો બોલ નાખ્યો સિરાજે એન્ડ પહેલા જ બોલે સંજુભાઈ તો ઘરે જતા રહ્યા, કેમ કે એમને ઈચ્છા નથી આજે મેચ રમવાની. સેકન્ડ બોલ હવે નાખશે સિરાજ, સામે ઋતુરાજ ગાયકવાડ અને કવર્સ ઉપરથી માર્યું. પહેલો ચોકો આજે વિચારીને આવ્યા છે કે ચોકો છક્કો મારશું. તો રબાડાભાઈ આપણા આવી ગયા છે. ફરીથી બોલ નાખ્યો અને આ લે ત્યારે ચોકો ખાય. બીજો બોલ નાખવા આવી ગયા છે, આ લે ત્યારે છક્કો ખાય. તો કંઈક આવી રીતે ઇનિંગ ચાલી રહી છે અને ક્રાઉડ ફૂલ ચીયર કરી રહ્યું છે. ચેન્નઈનું ક્રાઉડ એટલે તમને બધા યેલો જ જોવા મળે. આ ત્રીજો બોલ સિરાજભાઈનો અને આ પણ એક ફ્લિક સિક્સ છે. વિકેટો પડવાના કારણે શિવમ દુબે પીચ ઉપર આવી ગયા છે. આ શોર્ટ છે અને આ ચોકો, આ પણ ચોકો છે. બેટિંગ જોવાની તો બહુ મજા આવી રહી છે અત્યાર સુધી, કેમ કે શિવમ દુબે પણ મારી ગયા છે. વિકેટો પડી છે, સાથે બાઉન્ડ્રીઝ પણ બહુ બધી આવી છે. બેબી ભ્રીવિસનાથ બોલિંગ ના આપતા ગુસ્સે થઈ ગયા છે અને ટેસ્ટ મેચ ચાલુ કરી છે. હવે મજા આવશે. રશીદભાઈ આવી ગયા છે અને આ બોલ નાખ્યો સામે શિવમદુભાઈ, અને ખબર જ હતી કે કંઈક આવું થશે. અને બીજો એક સિક્સ આવી ગયો છે, સિક્સ આવી ગઈ છે. તો સિક્સ ચોકા જોતા જોતા તમને કહી દઉં કે હા, જીટી 89 રનથી મેચ જીતી ગઈ છે. લાસ્ટ વિકેટ કઈ આ રીતની હતી અને આ વ્લોગ એડિટ કરતાં કરતાં મને ઘણો સમય લાગ્યો, એટલે જીટી વર્સિસ આરસીબી અત્યારે ફાઇનલમાં આવી ગઈ છે. તો તમે મને કોમેન્ટ કરીને બતાવજો કે જીટી જીતશે કે આરસીબી જીતશે. અને આપણો સપોર્ટ હવે ફાઇનલમાં જીટી તરફ રહેશે, કેમ કે આપણે રહીએ છીએ ગુજરાતમાં, ગુજરાતી, એટલે જીટી જીતે તો બહુ જ મજા આવી જશે. ક્રાઉડ નીકળી ગયું છે. ચાલતા ચાલતા આપણે બહાર નીકળી ગયા છે અને સ્ટેડિયમનો રાતનો લુક તમે જોઈ જ લીધો છે. સ્ટેડિયમની પબ્લિક, અમે ઓલમોસ્ટ અડધી પબ્લિક બહાર નીકળ્યા પછી નીકળ્યા હતા, તો પણ તમે જોઈ શકો છો કે બહાર કેટલી ભીડ છે.
સ્ટેડિયમની બહાર પહોંચતા જ મીડિયાવાળા ભાઈ આપણને મળી ગયા છે. ત્યાં આપણને સીએસકે વર્સિસ જીટીના ફેન્સ મળી ગયા છે. ત્યાં યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેવા લડી રહ્યા છે બધા. તો હવે જો આ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને જેમ બને એટલું શેર કરો. મળીએ નવા બ્લોગ સાથે. નિસર્ગની વખતે શાંતિ જાળવશો તો જ વ્યવસ્થામાં વૃદ્ધિ થાય. એક મહાન વ્યક્તિ બની રહેશે. પ્રવેશ કરતી વખતે